તો પોરબંદરના માધવપુરમાં યોજાયેલા રાષ્ટ્રીય મેળામાં કરોડોના કૌભાંડના આક્ષેપ થયા છે। આરટીઆઈ એક્ટિવિસ્ટ ભાનુભાઈ ઓડેદરાએ સીએમને પત્ર લખી તપાસની માંગ કરી છે। 50 લાખનું કામ 3,93,95,972માં દર્શાવી સરકારી નાણાંનો વેડફાટ કરાયો છે। એક કલાકાર દીઠ રહેવા જમવા પાછળ 1,67,000 રૂપિયાનો ખર્ચ થયો છે। ત્યારે ભ્રષ્ટાચારની તપાસ ન થાય ત્યાં સુધી એજન્સીઓનું પેમેન્ટ અટકાવવા માંગ કરી છે। ચૂકવણું નહીં અટકે તો જવાબદાર અધિકારીઓ સામે કોર્ટના દ્વાર ખખડાવવાની પણ ચીમકી અપાઈ છે। આ વખતે તો ચોંકાવનારો ભ્રષ્ટાચાર એટલા માટે બહાર આવ્યો કે જે સ્ટેવ હોસ્પિટલાઇઝ મેનેજમેન્ટ જે કંપની છે એને કલાકારોના આવાસ નિવાસ અને ટ્રાન્સપોર્ટિંગ માટે જે 3,93,00,000 રૂપિયાનું બિલ રજૂ કરવામાં આવ્યું છે અને આ જે સ્ટેવ હોસ્પિટલાઇઝ મેનેજમેન્ટ છે એ પ્રવાસન વિભાગમાં અગાઉ ફરજ બજાવી ગયેલા નિવૃત્ત કર્મચારી નીરવ મુનશીની દેખરેખ નીચે હાલે છે અને આખા ગુજરાતની અંદર ઇન્વેસ્ટ કરે અને આવા કરોડો રૂપિયાના ખોટા બિલો મૂકે છે। હાલમાં પણ જે યુવક અને સાંસ્કૃતિક વિભાગના વડા છે આલોક પાંડે એ પણ પહેલા પ્રવાસન વિભાગમાં નોકરી કરતા હતા। એટલે આ બેયની સાઠગાંઠથી આ બિલો ચૂકવવા ઉપર આવ્યા એટલે મેં ના છૂટકે મેં રાજ્યના મુખ્યમંત્રીશ્રીને કાગળ લખેલો છે।